દી ઉગન મોલ માં હોય મોઢા મોઢા જોઈશ તો બધા મોઢા સોડા આવી જઈશ કાંઈ નહીં સોડા આવી ગઈ એમ કહું છું હેલો ગઈશ તો કેમ છો બધા મજામાં છે કારણ કે આપણા બ્લોગ બધા મજામાં જ હોય છે કારણ કે આજ રવિવાર છે રવિવાર તો નથી કમસે કમ સોમવાર તો નથી સોમવાર છે આપણે નાઇટમાં લાવવાનું છે નાઇટમાં લાવવાનું ફોન આવ્યો છે અર્જુનભાઈ તેમાં એમ કે અર્જુનભાઈને ફોન આવે એટલે જાય જ તે મફતના માવો ખાવાનું મળે એટલે લાવવાનું જોઈએ આપણે હોટલમાં એટલે એની વાત કરશો બાજુ પણ મન નથી થયું કારણ આઉટડો વસ્તુ રાજુને કામ આવે છે તમને મળી જાય પારસભાઈ પાસે જઈને આપણે આવી જઈએ પારસભાઈ પાસે શું કહે અત્યારમાં ભારતભાઈ અત્યારમાં કાંઈ ન કહે ખાવા નાખ્યું ને ઘરે ખાજા વગર આવ્યો જાતો ને ખાજા વગર આવ્યો નાસ્તો કરી પૈસા હું દઈ દઉં પૈસા તો જેવી એટલે તરત ચાલ આપણે સંજયભાઈ છોકરો રમે છે અહીંયા હજુ થાકતું આપણે કામ હતું સંજયભાઈ ગાડી લેવાની હતી ગાડી તો બહાર ગઈ સંજયભાઈ આવે એટલે લઈ ગઈ એકલો થાય મારી સમજ લેવાય થઈ ગયો ગાડી લેવાય બીજું કાંઈ છે નહીં ગાડી લઈને ગયા એટલે આપણે આવી ગયા હતા હર્ષદભાઈ મોલમાં પરેશભાઈ લુગડા લેવાના તમારે મોલમાં જ લેવાના તો હોય ને હર્ષદભાઈ મોલમાં શું લેવાનું લુગડા હાલો મોલમાં આવી ગયા હાલો અંદર જવો હાલો 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 ગોટા રાખો હાલો ક્યાં જવાનું હા થી જવાનું ભાઈ હું તમે એટલે જો આ ગામડા મને કોઈ મોલમાં ન ખબર આવી પડે કાંઈ બધું મોલમાં હોય હાલો હર્ષદભાઈ હાલો તમારે વાટે ભાઈ હર્ષદભાઈ આવતા નથી તું મારી વાત કરે હું દી ઉગન મોલ માં હોય મોઢા મોઢા જોઈશ તો બધા મોઢા તારું મોટું કહું દી ઉગન મોલ માં હોય હાલો અંદર જવું ખર આવી ગયા તમારા ભાઈને ગમે છે હર્ષદભાઈ જો પેન્ટ ગમાડ્યું છે ભાઈ દેખાડો પેન્ટ આ પેન્ટ ગમાડ્યું છે હર્ષદભાઈ ટી શર્ટ જોવે છે મોલમાંથી ગેસ આવી ગયા છે બસ પાણી પાણી પી લઈએ સોડા પી લઈ પાણી હે સોડા પી સોડા આપી દો હાલો સોચ્યો છે આવો ને તાર કઈ ગમે એ લઈ લે ને સોડા આવી ગઈ કાંઈ નહીં સોડા આવી ગઈ એમ કહું છું આપણા આજના સ્પોન્સર છે પારસભાઈ આજના સ્પોન્સર આવી ગયા પારસભાઈ બે બસ હવે ડાયરેક્ટ કાંઈ જવાનું આપણે ઘરે જવાનું હોય ને હર્ષદભાઈ હા વાંધો નાડો મળી ગયો ઘરે ગાય આવી ગઈ છે ત્યારે તમે આશ્રમે હર્ષદભાઈ જવાનું છે અમને ફેરવા રાખે કન્ટેન્ટ છાપવાનું ચાલુ છે હા નકર કન્ટેન્ટ જ ગોતતો અહીંયા કન્ટેન્ટ નકર છાપી દેવું છે આશ્રમ આવી ગયા છે જો દેશી ફૂલ દેશી હો ભાઈ કાંઈ વાંધો નહીં હાલો ટાઈપી ઉપર જવું છે આપણે ફોટા શૂટ કરવા આવ્યા છે તારે હર્ષદભાઈ આમ થામ જ નકરા ફેરવે આ લોકેશન જો બધું એક નંબર છે તારે ટાઈપી સુરતની ટાઈપી હો ભાઈ કોઈને ફૂલ મોજ કરી હોય તો અહીં વી આવજો અને લવરિયા કહેતા નહીં જો બે દડાની રમત ચાલુ છે તારે હાલો આપણે ત્યાં જ જઈએ હાલો વર્ષી કેવી ફિલિંગ આવે ફિલિંગ મોજ ફિલિંગ મોજ હશે આગળ લાગે આંબા છે પછી આંબા છે આગળ આંબાને ધાવા દો ને તેલ લેવો ફોટા પાડવાનું કરો ને ના નકરા કેરી થાય ઉભો રે બ્લોગ બંધ કરીને એમ કહેવાય કેરી પાડવી છે આવું બ્લોગમાં ન બોલાય ફ્રેન્ડ આપણા બધા પાડી જાય એ ફ્રેન્ડને ખબર આવડે કામ માટે આવ્યા ને કામ તો ચાલુ છે હર્ષદભાઈ પોત દઈને બેઠા છે પારસ જો ફોટા પાડે છે હા વાંધો ને હાલો કન્ટિન્યુ જોજો આપણે ઘણી મોજ કરવાની છે આમે આપણે રાતે જવાનું મૂંઝાવાનું હોય જ નહીં
આખી રાત ક્યાં ને સુઈ જવાનું મશીન બંધ કરી. આ વાંધો ને હાલો કન્ટિન્યુ. હેલો ગાઈસ, તો અમે પાડી લીધી છે કેરી. પારસભાઈ જો કેરી પાડી ને હર્ષદભાઈ ધોવા. હર્ષદભાઈ કેરી ધોવે પારસભાઈ. કાંઈ વાંધો નહીં હાલો કેરી બેરી અમને ખાવી. આ જો બિલ્ડિંગ બધું જો લોકેશન એક નંબર છે. ફોટા ફોટા બીજું બધું કાંઈ નહીં. આપણી અર્જુનભાઈ શું કીધું? હા બધું એમાં જ એમાં જો એટલે જલસા જ કરવા મળે તમને. કાંઈ વાંધો નહીં હાલો તમને કન્ટિન્યુ જો બ્લોગ જો ઘણો લાંબો કરવાનો છે આપણે. આવી ગઈ છે નજીક ટાઈપી હે રામમઢી હે જો આ રામમઢી આમ ટાઈપી આપણે તો પારસભાઈ હેઠા ઉતરે. અને આ સ્પેશિયલ લવરિયાની જગ્યાએ એટલે અમને આ કાંઈ મજા આવી નહીં. અમે આયા લડ્ડે પાછા આયા તરત પાછા ભાગ્યા બધા. પારસભાઈ ઉભો રહેતો કે તો બધા ડબલ હતા, અમે સિંગલ હતા, અમને નો મજા આવી. બધા ડબલ અમે આયા હતા લડ્ડા સિંગલ અહીંયા ભાગો અહીંયા નો ભાગો આવી છે. આશ્રમમાં જવું ને હર્ષદભાઈ? આશ્રમમાં જઈને આવતા બે વાંધો નહીં હાલો તમને હું મળી દરેક આશ્રમમાં જઈને. સાકુ ન મળ્યું તો આ સાવી થી કેરી કાપે. જો આ માણા જો લે લો મુરત કર્યું જો હર્ષદભાઈ કેવી કેરી છે? ખાસું કહીજો. બહુ ખાટી બફતમાં આવું જોઈએ, ખાટું જોઈએ બફતમાં. આપણે બફતમાં ખાવાનું હે. હા બળ કરીને કાપે જો કડક છે કેરી. તે કાચી છે આ કડક જ હોય. પરસ્યો હોળી ગઈ એટલી ગરમી વાત પૂછવામાં બહુ ગરમી છે. તઈને એસી માં જવા વાળા માણસ ગરમીમાં આવી ગયા, તડકામાં ભરાઈ ગયા છે. તઈને બતાય કેરી બતાય આપણા હાથમાં આવી ગયું જો કેરી ને સાઈ બે કાપી લાવીને પછી ખાઈ લઈએ પછી મળી જાય તમને. હાલો પાછા આવી ગયા છે મોલે ને અમે અમને ગાડી એક જોવા મળી 1992 ની ગાડી જો 1992. આ પારસભાઈ ક્યાં ગાડી પડી હાલો ફોટો વાળો. હા વાંધો નહીં હાલો 1992 ની ગાડી છે. પછી આવી જાવ ઘરે નાઈ બાદ તૈયાર થઈ ગયા ઓફિસે જવાનું કામ થઈ જાય. આગળથી તમને ગાડી ચેક કરી દો. 1992 હા મોલ છે. હોય તો વર્ષભાઈ ગાડીમાં થઈ ગયા ફોટો પાડવાનો પેલું વાત થાય છે હવે. હરેશભાઈ ફોટો પાડવાની તૈયારી કરે. કાંઈ વાંધો ના લો કન્ટિન્યુ જોઈ જો આપણે ઘણી મોજ કરવાની. આ જો અમને ઘડ મશીન મળી ગયું. ઘડ મશીન એટલે આ તો કેમેરા પિક્ચર જોવાનું ભૂલાઈ ગયું. આ જો ફૂલ ગામડાની ભાઈ ની મને કઈ ઘટે જ નહીં. આવી ગયા છે ત્યારે બીજા મોલ આવી ગયા છે. આવી ગયા છે મેં ફરીથી નવા લોકેશન રાધે કૃષ્ણ મંદિર છે. દર્શન કરાવી અમને તમને અંદર દર્શન કરવાનું ચાલુ કરાવ્યું. કન્ટિન્યુ લઈ જાઓ. આવી જાય છે બહાર મંદિરમાં ફોટો બદલાવું જોઈતો તમે તો દર્શન તમને કાંઈ ન કરાવી ગયો હાલો કન્ટિન્યુ રહી જાય. બ્લોક ઘણો લાંબો થવાનો હોય ડાયરેક્ટ તમને મળી મળે. આપણને મળી ગયા છે ખાના કોન્સર્ટ છે આપણે હર્ષદભાઈ દુકાન ભાઈ શા ભરે લઈ લે મલિકા